પણ વાત કરી લઈએ તો સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી આશરે 1% સુધીનો ઘટાડો આવતા કોમેક્સ ઉપર ભાવ $3300ની નીચે સરકતા દેખાયા છે. તો સ્થાનિક બજારમાં પણ 97,000ની નીચેની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. લગભગ 96,000 સુધી પહોંચવાના પ્રયાસ થતા આપણને જોવા મળી રહ્યા છે. અહીંયા મજબૂત ડોલર અને વધતી ટ્રેઝરી યીલ્ડને કારણે કિંમતોની ઉપર અસર જોવા મળી રહી છે. તો ભાવિકજી, કઈ રીતે સોનાને તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ 5% નરમાશ આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ, પણ કોમેક્સ પર $3300ની નીચે અને આપણે MCX ઉપર જોઈએ તો હવે 96,100ની આસપાસ કારોબાર સોનામાં થઈ રહ્યો છે. તો સોનામાં આ સ્તરે આપની કેવી રીતની સલાહ બનશે? સોનામાં યસ, તમે જેમ કીધું ટ્રેઝરી યીલ્ડ વધી રહી છે, ડોલર ઇન્ડેક્સ વધી રહ્યું છે, તો થોડીક ડેફિનેટલી નરમાશ જોવા મળી રહી છે. ઇનફેક્ટ ટ્રેડ ટેરિફના લીધે પણ સોનામાં આપણે જોઈએ તો સેફ હેવન મળી રહ્યો. અને બીજું એ પણ છે કે આજે યુએસનો ફેડની મિનિટ્સ પબ્લિશ થવાની છે, અને જે રીતે લાસ્ટ ટાઈમ ફેડે થોડુંક કોશિયસ વ્યૂ દેખાડ્યું હતું એ રીતે પણ મને લાગી રહ્યું છે કે આ વખતે મિનિટ્સ પર સોના માટે થોડુંક નેગેટિવ જ રહેશે, કે જ્યાં ફેડ અત્યારના હજી કોઈ ઉતાવળ નથી કરવાનું રેટ કટ કરવા માટેનો. તો આઈ થિંક આ બધા પરિબળોના લીધે આપણને લાગી રહ્યું છે કે સોનું જે છે થોડુંક ઓર અહીંયાથી કરેક્ટ થઈ શકે છે. ઓવરઓલ આપણે જોઈ રહ્યા છે કે જે રૂપિયો જે છે એ વીક થઈ રહ્યો છે, તે છતાં પણ MCXમાં કોઈ મોટો સપોર્ટ જોવા નથી મળ્યો. તો આજના દિવસમાં લાગે છે કે વીકનેસ જે છે કન્ટિન્યુ રહી શકે છે. નીચે મેજર 95,000નો સપોર્ટ છે. આઈ થિંક એ બ્રેક થાય તો જ મને લાગે છે કે મેજર કરેક્શન આવી શકે છે. બટ આજના દિવસમાં યસ, ડેફિનેટલી ફર્સ્ટ સેશનમાં મને લાગે છે કે સ્લાઇટ દબાવ જરૂરથી રહેશે. એટલે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ કે જ્યાં અરાઉન્ડ 96,500ની આસપાસ શોર્ટ કરી શકાય છે 96,000ના ટાર્ગેટથી, અને 96,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સોનામાં ઉછાળે વેચવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 96,500ની આસપાસથી સોનામાં વેચીને કારોબાર કરો. 96,000ના ટાર્ગેટ તમને નીચેની તરફ બનતા દેખાઈ શકે છે, અને સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે એ 96,800નો રહેશે. તો સોનામાં ઉછાળે વેચીને ચાલો. ચાંદીની પણ જો આપણે વાત કરી લઈએ, ચાંદીમાં પણ નરમાશ રહેતા વૈશ્વિક બજારમાં આશરે 0.5%થી વધુની વેચવાલી સાથે $36ની પાસે કિંમતો પહોંચી છે. અને સ્થાનિક બજારની વાત કરીએ તો અત્યારે લગભગ ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યું છે. 1,08,000ની આસપાસના સ્તર જોવા મળી રહ્યા છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે આપણે કોમેક્સ સિલ્વરને જોઈએ તો ત્યાં દબાણ સાથેનો કારોબાર છે. MCXમાં ફ્લેટ કામકાજ અત્યારે દેખાઈ રહ્યું છે. ચાંદી પર આપની કઈ રીતની સલાહ બનશે? ચાંદી હજી આઈ થિંક સોનાની કમ્પેરિઝનમાં મને થોડું પોઝિટિવ લાગી રહ્યું છે. ઇનફેક્ટ સપ્ટેમ્બર વાયદો જે સિલ્વરનો છે એ પણ જ્યાં સુધી 1,07,000 નીચે નથી જતો ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ મોટું આપણને કરેક્શન જોવા મળે. હાલાકે થોડુંક સાઇડવેઝ જરૂરથી દેખાઈ રહ્યું છે, બટ મને હજી પણ વ્યૂ પોઝિટિવ જ છે. આઈ થિંક જ્યાં સુધી 1,07ની નીચે નથી જતો ત્યાં સુધી શોર્ટની રિકમેન્ડેશન એવોઇડ કરવાનું કંઈ. આજના દિવસમાં હજી પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી જ રાખવી જોઈએ. ઓવરઓલ સોનાની કમ્પેરિઝનમાં ચાંદીની પ્રાઇસ પણ જોઈએ તો થોડાક વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. તો ચાંદીમાં અમારે બાયની સલાહ રહેશે કે જ્યાં અરાઉન્ડ 1,07,800ની આસપાસ બાય કરી શકાય છે. 1,08,500નો ટાર્ગેટથી અને 1,07,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીને માટે ઘટાડે ખરીદી કરવાની સલાહ બની રહી છે. 1,07,800ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલો. 1,08,500ના ટાર્ગેટ બની શકે છે, અને ચાંદીને માટે સ્ટોપ લોસ 1,07,200નો રાખવાનો રહેશે. તો સોનામાં સેલ ઓન રાઇઝ અને ચાંદીમાં બાય ઓન ડિપની સલાહ બની રહી છે. તો આપણે પ્રેશિયસ મેટલ્સ અને બેઝ મેટલ્સની ચર્ચા કરી.